જય હિન્દ દોસ્તો. છેલ્લા 3 મહિનાના કરંટ અફેર ડિસ્કશનમાં આગળ વધીએ. આ કરંટ અફેર MCQ કઈ એક્ઝામ માટે યુઝફુલ બની રહેશે? તો તે આવનારી RMC ક્લર્ક, હાઈકોર્ટ, DYSO અને બેલીફની મેન્સ, પોલીસ કોન્સ્ટેબલ, આ ઉપરાંત ACF, RFO સહિત એવી તમામ પરીક્ષા કે જેમાં કરંટ અફેરના પ્રશ્નો પૂછવામાં આવે છે તેના માટે ઇમ્પોર્ટન્ટ બની રહેશે. સૌથી પહેલા પ્રશ્ન છે કે ટ્રેન્ડ્સ ઇન વર્લ્ડ મિલિટરી એક્સપેન્ડિચર રિપોર્ટ કઈ સંસ્થાએ રિલીઝ કર્યો છે? તો મિલિટરી એક્સપેન્ડિચર જે લશ્કરી ખર્ચ છે તેના માટેનો અહેવાલ સિપ્રી દ્વારા દર વર્ષે રજૂ કરવામાં આવે છે. સિપ્રીનું આખું નામ છે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તેની સ્થાપના 1966માં થઈ હતી અને તેનું હેડક્વાર્ટર સ્ટોકહોમમાં છે. સ્ટોકહોમ જે છે તે સ્વીડનમાં આવેલું છે. અહેવાલમાં જે છે કયો દેશ પોતાના કેટલા રૂપિયા જે છે તે મિલિટરી એટલે કે લશ્કર પાછળ ખર્ચે છે તે દર્શાવવામાં આવે છે. તો મિલિટરી એક્સપેન્ડિચરમાં ભારત વિશ્વમાં 5મા ક્રમે છે, 5th. કેટલો ખર્ચ કરે છે? $86 બિલિયન. $86 બિલિયન જે છે વર્ષ 2024માં ભારત દ્વારા કરવામાં આવ્યો હતો. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ આ રીતના નામવાળો જ્વાળામુખી જે છે તે કયા દેશમાં આવેલો છે? તો આ ઉતુરુંકુ જે છે તે બોલિવિયામાં આવેલો છે. રિસેન્ટલી ભારતે આર્જેન્ટિના સાથે લિથિયમ માટે કરાર કર્યા છે. લિથિયમ 3 દેશોમાં જોવા મળે છે જેને લિથિયમ ટ્રાયંગલ તરીકે ઓળખવામાં આવે છે. એક છે આર્જેન્ટિના, બોલિવિયા અને ચિલી. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી CCPA કયા મંત્રાલય અંતર્ગત આવે છે? સૌથી પહેલાં તો આ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ એટલે કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ કયા વર્ષમાં આવ્યો હતો? 1986. સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો? વર્ષ 2019માં તેની અંતર્ગત સુધારો કરવામાં આવ્યો હતો. કીધું છે કે આ CCPA જે છે તે કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો તે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય અંતર્ગત આવે છે. નેક્સ્ટ છે એક ઇનિશિયેટિવ નિવેશક શિબિર કઈ 2 સંસ્થાઓની સંયુક્ત પહેલ છે? તો નિવેશક શિબિર જે છે તે IEPFA અને સેબી દ્વારા સાથે મળીને શરૂ કરવામાં આવ્યું છે. IEPF એ શું છે? ઇન્વેસ્ટર એજ્યુકેશન પ્રોટેક્શન ફંડ ઓથોરિટી અને સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, રાઈટ. તો આ બંને સાથે મળીને નિવેશક શિબિર નામક ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યો છે. BRC એટલે કે બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર કયા રાષ્ટ્રીય મિશન અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે? તો એ છે નેશનલ મિશન ઓન ઓર્ગેનિક ફાર્મિંગ, કુદરતી ખેતી. એટલે જવાબ આવશે અહીંયા C. કયા 2 સંગઠનોએ સાથે મળીને MRSM વિકસાવી છે? MRSM નું આખું નામ છે મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ. MRSM જે છે તે ભારત અને ઇઝરાયેલે સાથે મળીને વિકસાવી છે. હવે આ મિસાઇલ છે તો અહીંયા આવશે DRDO અને ઇઝરાયેલ તરફથી IAI એટલે કે ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ. બાલીકટન કયા 2 દેશ વચ્ચેનો બાયલેટરલ યુદ્ધ અભ્યાસ છે? દ્વિપક્ષીય લશ્કરી કવાયત યુદ્ધ અભ્યાસ છે. તો તે ફિલિપિન્સ અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે તાજેતરમાં યોજાયેલ એક યુદ્ધ અભ્યાસ છે. I4C ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર કયા મંત્રાલય અંતર્ગત સ્થાપિત થયેલ છે? તો I4C જે છે તે ગૃહ મંત્રાલય અંતર્ગત સ્થાપિત થયેલ છે. આ ઉપરાંત દેશમાં સાયબર સિક્યોરિટી માટે સર્ટ ઇન કાર્યરત છે અને IT એક્ટ જે છે તે વર્ષ 2000માં લાગુ થયો હતો. વર્ષ 2000માં IT એક્ટ. બોન કલેક્ટર નામની એક નવી માંસાહારી ઈયળ તાજેતરમાં કયા સ્થળે મળી આવી છે? તો આ ઈયળ જે છે રિસેન્ટલી હવાઈ ટાપુઓમાં મળી આવી છે. કઈ જગ્યાએ? હવાઈ ટાપુઓમાં. PM મિત્ર યોજના કયા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી છે? તો આ મિત્ર જે છે આ મિત્રમાં T નો મતલબ થાય છે ટેક્સટાઇલ એટલે જવાબ આવશે અહીંયા કાપડ મંત્રાલય. ટોટલ 7 PM મિત્ર પાર્ક એસ્ટાબ્લિશ કરવાના છે.
જેમાંથી એક ગુજરાતમાં નવસારી ખાતે બનવા જઈ રહ્યું છે. પીએમ મિત્રા પાર્ક, મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન એન્ડ એપ્રલ, રાઈટ. તો આ છે પીએમ મિત્રા સ્કીમ. વાત કરીએ કાપડ મંત્રાલયની, તો તેના દ્વારા રિસેન્ટલી ભારત ટેક્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કઈ જગ્યાએ? તો ભારત ટેક્સનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પીએમ મિત્ર યોજના અંતર્ગત પ્રાઇમ મિનિસ્ટર દ્વારા 5Fનું સૂત્ર પણ આપવામાં આવેલ છે. રિસેન્ટલી ન્યૂઝમાં જોવા મળતું માઇસેટોમા શું છે? માઇસેટોમા જે છે એક વાયરલ ડિસીઝ છે, વિનાશક ચેપી રોગ છે, વાયરલ ચેપી રોગ છે. રિસેન્ટલી કયા દેશે આ ટિપિકલ નામ ધરાવતું એક બેક્ટેરિયા શોધી કાઢ્યો છે જે હવે વીજળીનું સંચાલન કરી શકે છે? તો આ બેક્ટેરિયા જે છે રિસેન્ટલી યુએસએ દ્વારા શોધવામાં આવ્યો છે. યુએસએ દ્વારા. સ્ક્રેમજેટ એન્જિનનું ગ્રાઉન્ડ ટેસ્ટ રિસેન્ટલી સક્સેસફુલ કરવામાં આવ્યું. વિશ્વની અંદર ભારત પ્રથમ દેશ બની ગયો કે જે આ સ્ક્રેમજેટ એન્જિન જે છે તેને 1000+ સેકન્ડ માટે કાર્યરત રાખી શકવા માટે કેપેબલ બની ગયો છે, રાઈટ. અત્યાર સુધી 60 સેકન્ડની આસપાસ ચાલતું હતું. હવે 1000+ સેકન્ડ માટે સ્ક્રેમજેટ એન્જિન જે છે કાર્યરત કરવાની સિદ્ધિ ભારત હાંસલ કરનાર પ્રથમ દેશ બની ગયો છે. કોના દ્વારા આ ટેસ્ટ કરવામાં આવ્યું છે? તો આ ટ્રાયલ જે છે તે કલામ દ્વીપ ઉપર કરવામાં આવી હતી, જે ઓડિશાની નજીક આવેલું છે. આ ટ્રાયલ કઈ સંસ્થાએ કરી હતી? તો તે ડીઆરડીઓએ કરી હતી. ડીઆરડીઓએ. સમાચારમાં જોવા મળેલ યલોસ્ટોન સુપર વોલ્કેનો કયા દેશમાં આવેલ છે? યલોસ્ટોન સુપર વોલ્કેનો, તો તે છે યુએસએ. ભારત સમિટ 2025નું યજમાન કયું રાજ્ય છે? તો ભારત સમિટ જે છે તેનું આયોજન તેલંગાણા છે. તેલંગાણા. આ ઉપરાંત રિસેન્ટલી વેવ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેવ સમિટનું આયોજન મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. મુંબઈ ખાતે. ભારત સમિટ તેલંગાણા ખાતે. વિશ્વ મેલેરિયા દિવસ. વિશ્વ મેલેરિયા દિવસ 25 એપ્રિલ. 25 એપ્રિલ. થીમ શું છે? તો તેની થીમ છે મેલેરિયા. મેલેરિયા એન્ડ્સ વિથ અસ. મેલેરિયા એન્ડ્સ વિથ અસ, એટલે કે જવાબ આવશે સી. ઓડિશાના કયા સંરક્ષિત વિસ્તારને ભારતનો 107મો રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યો છે? તો ઓડિશાની અંદર સિમલીપાલને, સિમલીપાલ ટાઈગર રિઝર્વ પણ છે, તેને ભારતનો 107મો નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યો છે. ઓડિશાની અંદર યાદ રાખવાનું છે નંદનકાનન, સતકોશિયા, સિમલીપાલ, ગહીરમાથા અને ભીતરકર્ણિકા. આ બધા જ વિસ્તારો ઓડિશામાં આવેલા છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા લશ્કરી અભ્યાસનું નામ શું છે? તો આ અભ્યાસનું નામ છે આક્રમણ યુદ્ધ અભ્યાસ. આક્રમણ યુદ્ધ અભ્યાસ. સમાચારમાં જોવા મળતું આઈએનએસ સુરત સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ડેસ્ટ્રોયર કયા વર્ગનું છે? અહીંયા તેનો ક્લાસ પૂછવામાં આવ્યો છે. તેનો ક્લાસ છે વિશાખાપટ્ટનમ. આઈએનએસ સુરત, વિશાખાપટ્ટનમ. ALH એટલે કે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ધ્રુવ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો તેને ઇસરો, DRDO અને ભેલેની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. સિંધુ જળ સંધિ 1960માં થઈ હતી. કઈ નદીઓના પાણી ફક્ત ભારતને ફાળવવામાં આવે છે? તો તે છે RBS, એટલે કે રાવી, બિયાસ અને સતલજ. આ સિંધુ જળ સંધિ જે છે આવનારી એક્ઝામ માટે GK અને કરંટ અફેરના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સિંધુ જળ સંધિ માટે જે છે એક અલગ વિડીયો અવેલેબલ છે, જેમાં આ બધી જ નદીને આપણે મેપની મદદથી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. આ સિંધુ નદી જે છે તે બોખરચુ નામક ગ્લેશિયરમાંથી નીકળે છે. અને રિસેન્ટલી ભારતે આ સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે. સ્વામિત્વ યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે? જો આ છે સર્વે ઓફ વિલેજ એરિયાઝ. વિલેજ એરિયા, વિલેજ કીધું છે તો વિજ્ઞાન તો આવશે નહીં, આપણી પાસે 3 ઓપ્શન વધ્યા છે. વિલેજ એરિયા કીધું છે એટલે આપણને કદાચ ગ્રામીણ લાગે છે, પંચાયતી રાજ લાગે છે.
કૃષિ તો આવશે નહીં, કારણ કે વિલેજ એરિયા જે છે સ્વામિત્વમાં એમનો મતલબ થાય છે મેપિંગ કરવું. તો 2 ઓપ્શન વધ્યા છે. સાચો જવાબ આવશે પંચાયતી રાજ મંત્રાલય. સ્વામિત્વ યોજના પંચાયતી રાજ મંત્રાલય. કઈ સંસ્થાએ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અ ક્રિટિકલ જંક્ચર અમોંગ પોલિસી શિફ્ટ નામનો રિપોર્ટ રિલીઝ કર્યો છે? તો વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક જે છે તે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ અરુણ 3 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા દેશમાં છે? અરુણ 3 જે છે તે નેપાળમાં સ્થિત છે. નેપાળમાં સ્થિત છે. રાષ્ટ્રીય પર્યાવરણીય ઇજનેરી સંશોધન સંસ્થા નીરી કયા મંત્રાલય અંતર્ગત છે? તો નીરી જે છે તે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત છે. ગુરુત્વાકર્ષણના માપન માટે કયા અવકાશ સંગઠને સૌપ્રથમ અવકાશ આધારિત ક્વોન્ટમ સેન્સર વિકસાવી લીધું છે? ક્વોન્ટમ સેન્સર વિકસાવી લીધું છે તો તે છે નાસા. નાસા દ્વારા પ્રથમવાર ગ્રેવિટી બેસ્ડ ક્વોન્ટમ સેન્સર જે છે વિકસાવવામાં આવ્યું છે. કયા મંત્રાલયે AI કારકિર્દી માટે મહિલાઓ AI કરિયર ફોર વુમન્સ નામની પહેલ શરૂ કરી છે? તો આ છે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય. રિસેન્ટલી પૂરના કારણે સમાચારમાં જોવા મળેલું કિનાન્સા સિટી કયા દેશની રાજધાની છે? તો તે DRC એટલે કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની રાજધાની છે. રિસેન્ટલી નેપાળે પ્રથમ વખત રાષ્ટ્રીય યાક દિવસની ઉજવણી કરી. કઈ તારીખે? 20 એપ્રિલના રોજ. 20 એપ્રિલના રોજ. સ્પેડએક્સ એટલે કે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ કઈ સંસ્થા દ્વારા રિસેન્ટલી કન્ડક્ટ કરવામાં આવ્યું હતું? તો તે છે ISRO. આ સ્પેડએક્સ મિશન જે છે તેના પર ડેડિકેટેડ વિડીયો અવેલેબલ છે. ઓલરેડી GPSCમાં પ્રશ્ન પૂછાયેલો છે અને આવનારી પરીક્ષા માટે પણ તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ડોકિંગ અને અનડોકિંગ. કયો દેશ એક્સરસાઇઝ ડેઝર્ટ ફ્લેગનું યજમાન છે? આ ડેઝર્ટ ફ્લેગ જે છે તેનું યજમાન છે UAE. UAE. ભારતના પ્રથમ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર PFBRનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? તો આ છે કલ્પક્કમ ખાતે. આ કલ્પક્કમ ક્યાં આવેલું છે? તો કલ્પક્કમ જે છે તમિલનાડુ ખાતે આવેલું છે. ત્યારબાદ છે 22 એપ્રિલ. દર વર્ષે વર્લ્ડ અર્થ ડે પૃથ્વી દિવસ 22 એપ્રિલના રોજ ઓબ્ઝર્વ કરવામાં આવે છે. યાદ રાખવાની છે માત્ર થીમ આપણી શક્તિ આપણું ગ્રહ એટલે કે અવર પ્લેનેટ અવર પાવર. અવર પ્લેનેટ અવર પાવર આપણી શક્તિ આપણું ગ્રહ. આ છે થીમ અર્થ ડે 22 એપ્રિલ. સમાચારમાં જોવા મળેલું INS ચેન્નઈ એક કયા ક્લાસનું એક જહાજ છે? કયા વર્ગનું એક જહાજ છે? તો તે કોલકાતા ક્લાસનું જહાજ છે. કોલકાતા ક્લાસનું. તો પછી આ INS સુરત કયા ક્લાસનું હતું? INS સુરત જે છે તે વિશાખાપટ્ટનમ ક્લાસનું હતું. વિશાખાપટ્ટનમ. મહાદેવ કોળી જનજાતિ જે છે તે મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે? તો મહાદેવ કોળી જે છે તે મહારાષ્ટ્રમાં જોવા મળે છે. મહારાષ્ટ્રમાં. તેનું આયોજન સાઉદી અરેબિયામાં થયું હતું. સાઉદી અરેબિયા. સમાચારમાં જોવા મળતું K2-18b શું છે? તો K2-18b જે છે એક બાહ્ય ગ્રહ એક્ઝોપ્લેનેટ છે. એક્ઝોપ્લેનેટ. યુનેસ્કો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં રિસેન્ટલી 2 શાસ્ત્રીય ગ્રંથો ભારતના છે તેનો સમાવેશ કરવામાં આવશે. આ 2 ગ્રંથો કયા છે? આ 2 ગ્રંથોના નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્ર. શ્રીમદ ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્ર. ભારતમાં ટ્રેનમાં ATM ઓટોમેટેડ ટેલર મશીન સ્થાપિત કરનાર કઈ બેંક ભારતમાં પ્રથમ બેંક બની છે? તો આ છે બેંક ઓફ મહારાષ્ટ્ર. રિસેન્ટલી આપણે જોયું હતું કે મહારાષ્ટ્રમાં મહાદેવ કોળી નામક જનજાતિ જોવા મળે છે અને અહીંયા એક ટ્રેનનું નામ છે પંચવટી એક્સપ્રેસ. આ પંચવટી એક્સપ્રેસની અંદર જે છે
આ ઇન્ડિયાની પ્રથમ ટ્રેન છે જેની અંદર એટીએમ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. કઈ બેંકનું છે? બેંક ઓફ મહારાષ્ટ્ર. બેંક ઓફ મહારાષ્ટ્ર. કયા ભારતીય સશસ્ત્ર દળે મેઘયાન 25 નામના હવામાન અને સમુદ્ર શાસ્ત્રીય પરિષદની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું હતું? તો તે છે ઇન્ડિયન નેવી, ભારતીય નૌકાદળ. સમાચારમાં જોવા મળતી થિલકયારા બેન્ડ બારકોટ ટનલ ક્યાં આવેલી છે? તો થિલકયારા ટનલ જે છે તે ઉત્તરાખંડમાં આવેલ છે. એપ્રિલ 2025માં સંરક્ષણ સાહિત્ય મહોત્સવ કલમ અને કવચ 2.0 ક્યાં યોજાયો હતો? તેનું આયોજન દિલ્હી ખાતે થયું હતું. દિલ્હી ખાતે. કયા રાજ્યે 15મી હોકી ઇન્ડિયા સિનિયર મેન્સ અને નેશનલ ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી હતી? તો તે છે પંજાબ. પંજાબ. તાજેતરમાં કયા પૂર્વોત્તર રાજ્યમાં લેપ્ટોબ્રાચિયમ આર્યાતિયમ નામની દેડકાની એક નવી પ્રજાતિ મળી આવી છે? તો આ છે આસામ. આસામ. એક રોગ છે જેનું નામ છે શોર્ટમાં CJD, આખું નામ છે ક્રુઝફેલ્ટ જેકોબ ડિસીઝ. ક્રુઝફેલ્ટ જેકોબ ડિસીઝ જે શરીરના કયા ભાગને અસર કરે છે? તો તે શરીરના માઇન્ડ, બ્રેનને અસર કરે છે, મગજને અસર કરે છે. ગ્લોબલ ફિનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ કોણ રજૂ કરે છે? તો તે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ દ્વારા રજૂ કરવામાં આવે છે. નેક્સ્ટ છે કે પક્કે ટાઈગર રિઝર્વ. પક્કે ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? તો પક્કે ટાઈગર રિઝર્વ જે છે તે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. MK2A લેઝર ડાયરેક્ટેડ એનર્જી વેપન સિસ્ટમ નીચેનામાંથી કોણે વિકસાવી છે? અહીંયા જવાબ આવશે DRDO. DRDO. નેક્સ્ટ છે કયા રાજ્યે રેંડિયા સિલ્ક માટે GI ટેગ પ્રાપ્ત કર્યો છે? તો આ છે મેઘાલય. મેઘાલયે રેંડિયા સિલ્ક માટે GI ટેગ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત ઈરી અને મુગા સિલ્ક નોર્થ ઇસ્ટ રાજ્યોમાં જોવા મળે છે. IIP ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક કોના દ્વારા પબ્લિશ કરવામાં આવે છે? તો તે CSO એટલે કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ દ્વારા પબ્લિશ કરવામાં આવે છે. લોંગ રેન્જ ગ્લાઇડ બોમ્બ જેનું નામ છે ગૌરવ, તે કોણે લોન્ચ કર્યો છે? તો આ બોમ્બ જે છે તે DRDO દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. DRDO દ્વારા. આ સ્ત્રી સમિટનું આયોજન ક્યાં થયું હતું? સ્ત્રી સમિટ. તો તેનું આયોજન હૈદરાબાદ ખાતે થયું હતું. હૈદરાબાદ ખાતે થયું હતું. GTS એટલે કે ગ્લોબલ ટેકનોલોજી સમિટ 2025નું આયોજન ક્યાં થયું? તેનું આયોજન નવી દિલ્હી ખાતે થયું હતું. નવી દિલ્હી. રિસેન્ટલી ભારતે 63,000 કરોડ રૂપિયાના 26 મરીન રાફેલ એટલે કે તેને INF વિક્રાંત ઉપરથી જે આપણું એરક્રાફ્ટ કેરિયર છે તેના પરથી દરિયામાં આક્રમણ કરવા માટે યુઝ કરી શકાય એ જેટને M રાફેલ તરીકે ઓળખવામાં આવે છે. M રાફેલ. M એટલે કે મરીન. તો આ રાફેલ M જે છે તે 26 પરચેસ કરવાના છે 63,000 કરોડ રૂપિયામાં કયા દેશ પાસેથી? તો તે છે ફ્રાન્સ. ફ્રાન્સની કંપની છે ડસોલ્ટ એવિએશન. ડસોલ્ટ એવિએશન. હિમાલયન હાઈ એલ્ટિટ્યુડ એટમોસ્ફેરિક એન્ડ ક્લાઇમેટ સેન્ટર જે છે ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો તે છે ઉધમપુર, જમ્મુ કાશ્મીર. ઉધમપુર, જમ્મુ કાશ્મીર. નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ, પાઈ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ મુજબ કયા રાજ્યમાં સૌથી વધુ ફ્રન્ટ રનર ગ્રામ પંચાયતો છે? તો તે છે ગુજરાત. ગુજરાતમાં સૌથી વધારે 346 ફ્રન્ટ રનર ગ્રામ પંચાયતો છે. ત્યારબાદ બીજા ક્રમે તેલંગાણા 270 સાથે છે. થ્રી ગોર્જીસ એન્ટાર્કટિક આઈ ડેમ અને 3.2 મીટર અપરેચર રેડિયો અને મિલીમીટર વેવ ટેલિસ્કોપ કયા દેશે લોન્ચ કર્યો? ચાઇનાએ. ચાઇના દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે. કયા રાજ્યે 2000 વર્ષ જૂના મેગાલિથિક અવશેષોની શોધ કરી છે? તો આ છે કેરળ. કેરળમાં મળી આવ્યા છે અવશેષો. PSLV ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ 4 પોયમ 4 જે છે તે કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો પોયમ 4 જે છે
તે ઇસરો દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આગળ એક પ્રજાતિ છે. આ સાપની પ્રજાતિ જે છે રિસેન્ટલી ક્યાંથી મળી આવી છે? તો આ સાપની પ્રજાતિ રિસેન્ટલી દુધવા ટાઈગર રિઝર્વમાંથી મળી આવી છે, જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મિત્ર વિભૂષણથી સન્માનિત કયા દેશે કર્યું છે? તો આ છે શ્રીલંકા. શ્રીલંકા દ્વારા મિત્ર વિભૂષણ નામનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ની 7મી આવૃત્તિનું યજમાન હોસ્ટ સ્ટેટ બિહાર છે. બિહારમાં આયોજન થશે. તાજેતરમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જની કેટલામી વર્ષગાંઠની ઉજવણી થઈ? તો તે છે 150મી. ભારતમાં પહેલીવાર રેલવે કઈ ટ્રેનમાં એટીએમ શરૂ કર્યું? પંચવટી એક્સપ્રેસ. કઈ બેંક હતી? બેંક ઓફ મહારાષ્ટ્ર. બેંક ઓફ મહારાષ્ટ્ર. તાજેતરમાં 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ? દિનેશ માહેશ્વરી. કેટલામાં? 23મા લો કમિશન દિનેશ માહેશ્વરી. અમેરિકાએ ચાઇના પર કેટલા ટકા ટેરિફ લાદ્યો છે? 245. ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્લેયર કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? મીરાબાઈ ચાનુ. મીરાબાઈ ચાનુ. રિસેન્ટલી કયા દેશમાં સૌથી તીવ્ર વસ્તી ઘટાડો નોંધાયો છે? તો વસ્તી ઘટાડો જાપાનમાં નોંધાઈ રહ્યો છે. રિસેન્ટલી વિલો બેટને જીઆઈ ટેગ મળ્યો, તે ક્યાંનું છે? તો તે જમ્મુ કાશ્મીરનું છે. આ વિલો લાકડું જે છે તે જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે. આ ઉપરાંત વિલો નામથી ગૂગલ દ્વારા એક ચિપ પણ લોન્ચ કરવામાં આવી છે, અને માઇક્રોસોફ્ટ દ્વારા જે ચિપ લોન્ચ કરવામાં આવી છે તેનું નામ છે મેજોરાના. રાઈટ, ક્વોન્ટમ ચિપ છે. ગૂગલની જે ચિપ છે તેનું નામ છે વિલો ચિપ. વકફ સુધારા અધિનિયમ 2025 ક્યારે અમલમાં આવ્યો? 8 એપ્રિલ 2025. 8 એપ્રિલ 2025. આગળ છે ફ્રેડ ડેરિંગ્ટન સેન્ડ માસ્ટર એવોર્ડ. સેન્ડ માસ્ટર એટલે કે રેતી કલા માટેનો એક પુરસ્કાર. આ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? સુદર્શન પટનાયક. નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કેટલો છે? 36. સંયુક્ત રાષ્ટ્રના મતે ભારતની 50%થી વધુ વસ્તી જે છે તે શહેરોમાં હશે. કયા વર્ષથી? વર્ષ 2047થી. ડૉક્ટર પૂનમ ગુપ્તાએ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની જગ્યાએ નિમણૂક કરી છે? તો ડૉક્ટર પૂનમ ગુપ્તા રિપ્લેસીસ માઇકલ ડી પાત્રા. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કયા રાજ્યએ મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? તો આ છે હરિયાણા. 34 ગોલ્ડ સાથે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં નંબર 1 બન્યું છે હરિયાણા. ચંદ્રયાન 4 ભારતનું ચોથું ચંદ્ર મિશન લુનાર મિશન જે છે તે ક્યારે લોન્ચ થશે? ઓક્ટોબર 2027માં. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ મુજબ 147 દેશોમાં ભારતનો ક્રમાંક 118 છે. દર વર્ષે વિશ્વ જળ દિવસ ક્યારે ઓબ્ઝર્વ કરવામાં આવે છે? વિશ્વ જળ દિવસ જે છે 22 માર્ચના રોજ ઓબ્ઝર્વ કરવામાં આવે છે. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઓબ્ઝર્વ કરવામાં આવે છે? 15 માર્ચના રોજ. વેલ્થ રિપોર્ટ 2025 મુજબ વૈશ્વિક સંપત્તિ રેન્કિંગમાં ભારતનું સ્થાન કયું છે? ચોથું સ્થાન છે. તાજેતરમાં ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં થયું? ગુડગાંવ ખાતે. ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન કયા રૂટ પર શરૂ કરવામાં આવી છે? તો જીંદ સોનીપત આ રૂટ ઉપર જે છે હાઇડ્રોજન ટ્રેનનું પ્રથમવાર ટ્રાયલ કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયો દેશ ઓપેક પ્લસમાં જોડાયો છે? તો અહીંયા પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝની વાત થઈ રહી છે. ઓપેક પ્લસમાં રિસેન્ટલી બ્રાઝિલ જોડાયો છે. દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? રેખા ગુપ્તા. સેબીએ તાજેતરમાં કયું નવું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? તો સેબીના આ પ્લેટફોર્મનું નામ છે મિત્ર. ભારતે કેટલા ગીગાવોટનો
સૌર ઉર્જા ઉત્પાદનનો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે? 100 ગીગાવોટ રિસેન્ટલી અચીવ કર્યું છે 100 ગીગાવોટ. ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે? તો તે છે મહારાષ્ટ્ર. તાજેતરમાં કયા ભારતીય અમેરિકન સંગીતકારને ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો તેઓ છે ચંદ્રિકા ટંડન. ઇસરોએ કયા રોકેટથી તેનું 100મું મિશન લોન્ચ કર્યું છે? તો તે છે GSLV F-15. 29 જાન્યુઆરી 2025ના રોજ શ્રીહરિકોટા NVS-02 ઉપગ્રહનું પ્રક્ષેપણ ઇસરો માટે કઈ સિદ્ધિ છે? તો આ ઇસરોની 100મી સિદ્ધિ છે, 100th લોન્ચિંગ છે. F-15 નામક લોન્ચ વ્હીકલનો યુઝ થયો હતો. NVS-02 સેટેલાઇટ છે, NVS-02. તારીખ છે 29 જાન્યુઆરી, રાઈટ. 100મું મિશન. ફેબ્રુઆરી 2025 સુધીમાં ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ રામસાર સાઇટ આવેલી છે? તો તે છે તમિલનાડુ. ભારતમાં કુલ 89 રામસાર સાઇટ આવેલી છે, 89 રામસાર સાઇટ. 2026માં 39માં રાષ્ટ્રીય રમતનું આયોજન કયું રાજ્ય કરશે? તો નેશનલ ગેમ્સનું આયોજન મેઘાલય કરશે, 39th નેશનલ ગેમ્સ. કયા દેશે ભારતને F-35 ફાઇટર જેટ ઓફર કરી છે? તો F-35 ફાઇટર જેટ અમેરિકાએ ભારતને ઓફર કરી છે. ભારતે રિસેન્ટલી ધર્મ ગાર્ડિયનની જે 6th એડિશન છે તેનું આયોજન કર્યું છે. કોની સાથે? ભારત અને જાપાન વચ્ચે ધર્મ ગાર્ડિયનનું આયોજન થાય છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ રેપ્યુટેશન રેન્કિંગ 2025 અનુસાર ભારતની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા કઈ છે? તો તે છે IISc બેંગલુરુ. તાજેતરમાં 71 મિસ વર્લ્ડ ફાઇનલમાં કોને હ્યુમેનિટેરિયન માનવતાવાદી પુરસ્કાર મળ્યો છે? નીતા અંબાણી. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સંપ્રતિ યુદ્ધ અભ્યાસ યોજાયો? સંપ્રતિ બાંગ્લાદેશ. હવે આપણે ઇન્ટરનેશનલ કરંટ અફેર્સ જે છે તેના અગત્યના મુદ્દા જોઈ લઈએ. ઇન્ટરનેશનલ કરંટ અફેર્સ. સૌથી પહેલાં યાદ રાખવાનું છે માર્ક કાર્ની. આ માર્ક કાર્ની જે છે તે કેનેડાના નવા પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે. ત્યારબાદ છે યુનેસ્કોએ 2 ગ્રંથો, ભારતના 2 એપિક્સ જે છે, એક છે ભગવદ્ ગીતા અને એક છે નાટ્યશાસ્ત્ર, આનો વર્લ્ડ મેમરી રજિસ્ટર જે છે તેમાં સમાવેશ કર્યો છે. આ ઉપરાંત યુનેસ્કોએ રિસેન્ટલી 16 નવા ગ્લોબલ જીઓ પાર્કની લિસ્ટ પણ જાહેર કરી છે. બીજા એક વ્યક્તિ છે ક્લાઉસ શ્વાબ. આ ક્લાઉસ શ્વાબ જે છે તેમને રિસેન્ટલી રાજીનામું આપ્યું છે. ક્યાંથી? તો તેઓ ચેરમેન હતા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના. વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ સ્ટેશન ટ્રેન માટેનું કોણે તૈયાર કર્યું છે? તો તે છે જાપાન. આ જાપાને રિસેન્ટલી જે ક્રિપ્ટોકરન્સી છે તેને માન્યતા આપવા માટે પણ પગલું ભર્યું હતું. આ ઉપરાંત ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં રિસેન્ટલી ઇન્ડોનેશિયા જોડાયું છે. આપણને ખ્યાલ છે કે OPEC પ્લસમાં રિસેન્ટલી બ્રાઝિલ જોડાયું હતું. હવે આપણે વાત કરીએ નેશનલ એટલે કે રાષ્ટ્રીય કરંટ અફેરના ક્વિક રિવિઝનની. રિસેન્ટલી JD વાન્સ જે છે તેમને ભારતની મુલાકાત કરી. JD વાન્સ જે છે તે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ ઉપરાષ્ટ્રપતિ છે. ત્યારબાદ છે વિઝિનજમ પોર્ટ. પ્રાઇમ મિનિસ્ટર મોદી વિઝિનજમ પોર્ટ જે છે આ પોર્ટનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે. આ પોર્ટ ક્યાં આવેલું છે? કેરળમાં. રિસેન્ટલી 200 MMT કાર્ગો હેન્ડલ કરનાર ભારતનું પ્રથમ પોર્ટ કયું બન્યું છે? તો આ છે મુન્દ્રા પોર્ટ. તેલંગાણા કેમ ન્યૂઝમાં હતું? કારણ કે તે SC સબ કેટેગરાઇઝેશન કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. ત્યારબાદ છે IIM અમદાવાદ ન્યૂઝમાં હતું
કારણ કે તેણે જાહેરાત કરી છે તે પોતાનું ઇન્ટરનેશનલ કેમ્પસ દુબઈમાં સેટઅપ કરશે. રિસેન્ટલી હરિયાણા ન્યૂઝમાં હતું, કારણ કે હરિયાણાની અંદર 2 હડપ્પન સાઇટ મળી આવી છે. એક છે મીઠાથલ અને બીજી છે તિગરાણા, રાઈટ. આ બંને હડપ્પન સાઇટ રિસેન્ટલી હરિયાણામાં મળી આવી છે. ત્યારબાદ એક બહુ મોટી ન્યૂઝ છે સહકાર ટેક્સી. આ સહકાર ટેક્સી શું છે? તો દેશમાં જે રીતે ઓલા અને ઉબર ટેક્સી સર્વિસ છે તેવી રીતે ગવર્મેન્ટ બેક્ડ સહકાર ટેક્સી શરૂ કરવામાં આવશે. આવી જાહેરાત કોર્પોરેશન મિનિસ્ટર, સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવી છે. અને લાસ્ટમાં છે ટી એક્સપોર્ટ. ચાના નિકાસમાં ભારતનો ક્રમ જે છે બીજો થઈ ચૂક્યો છે. ભારત બીજો સૌથી મોટો ટી એક્સપોર્ટર કન્ટ્રી બની ચૂક્યો છે. આગળ વાત કરીએ સ્પોર્ટ્સ કરંટ અફેરની, રાઈટ. સ્પોર્ટ્સ કરંટ અફેરમાં સૌથી પહેલાં યાદ રાખવાનું છે 14 વર્ષના એક પ્લેયરનું નામ, જેમનું નામ છે વૈભવ સૂર્યવંશી. કેમ ન્યૂઝમાં હતા? તો 35 બોલમાં સેન્ચુરી કમ્પ્લીટ કરે છે એટલે. આઈપીએલમાં કઈ ટીમ માટે તેઓ રમે છે? રાજસ્થાન રોયલ. અને આ સેન્ચુરી ગુજરાત ટાઇટન્સની સામે તેમને ફટકારી દીધી છે, રાઈટ. ત્યારબાદ છે 12,000 રન. 12,000 રન T20માં પૂર્ણ કરનાર બેટ્સમેન બન્યા છે રોહિત શર્મા. નેક્સ્ટ છે શૂટિંગનું વર્લ્ડ કપનું આયોજન જે છે લીમા ખાતે થયું હતું. લીમા જે છે પેરુમાં આવેલ છે. અહીંયા ભારતે કુલ 7 મેડલ જીત્યા છે. 7 મેડલ, બસ આ યાદ રાખવાનું છે. ત્યારબાદ છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન ક્યાં થનાર છે? તો આ યુથ ગેમ્સનું આયોજન જે છે બિહારમાં થનાર છે. પછી ક્રિકેટની એક ટુર્નામેન્ટ છે ઇન્ડિયન સુપર લીગ. આ ઇન્ડિયન સુપર લીગ જે છે તે મોહન બાગન નામક ટીમ જીતી ચૂકી છે. ત્યારબાદ વાત કરી માર્ચ મંથની, તો માર્ચ 2025 માટે આઈસીસી પ્લેયર ઓફ ધી મંથ તરીકે શ્રેયસ અય્યરને જાહેર કરવામાં આવ્યા છે. અને લાસ્ટમાં છે વર્ષ 2035માં ફીફા મહિલા વર્લ્ડ કપ, ફીફા વુમન્સ વર્લ્ડ કપ કોણ હોસ્ટ કરવા જઈ રહ્યું છે? તો તે છે યુકે. સ્પોર્ટ્સ થઈ ગયું, નેશનલ થઈ ગયું, ઇન્ટરનેશનલ થઈ ગયું. થોડી આપણે નિયુક્તિ વિશે વાત કરી લઈએ. અગત્યની નિયુક્તિ એટલે કે અપોઇન્ટમેન્ટ્સ. સૌથી પહેલાં વેરી ઇમ્પોર્ટન્ટ, ભારતના 52માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ બનવા જઈ રહ્યા છે? જસ્ટિસ બી આર ગવઈ. ત્યારબાદ છે નેશનલ સિક્યોરિટી એડવાઇઝરી બોર્ડ, જેના ચેરમેન બન્યા છે આલોક જોશી. ત્યારબાદ છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એનપીસીઆઈ જે છે તેના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે સોહિની રાજોલા તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે. અને લાસ્ટમાં છે નવા ફાઇનાન્સ સેક્રેટરી એટલે કે મહેસૂલ સચિવ તરીકે અજય શેઠની નિમણૂક કરવામાં આવી છે. અને સેબીમાં આવશે તુહિન કાંતા પાંડે. સેબીના નવા ચેરમેન છે તુહિન કાંતા પાંડે. એકવાર આ જે નિયુક્તિ છે તેની લિસ્ટ જે છે તે ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરી દેવામાં આવશે. તો આપણે વાત કરી અગત્યની નિયુક્તિઓ વિશે. આ તો થઈ ગયું છેલ્લા 3 મહિનાનું કરંટ અફેર. એની અગાઉના 6 મહિનાનું કરંટ અફેર આ 9 કલાકનો જે વિડીયો છે તેમાંથી તમે કમ્પ્લીટ કરી શકો છો, રાઈટ. તો આ 9 કલાકવાળો જે 1000 ફેક્ટ્સનો વિડીયો છે કરંટ અફેરનો, તે પણ યુઝફુલ બની રહેશે આ વિડીયો બાદ. અને જો તમે ટોપિક વાઇઝ કરવા માંગતા હોય તો આ રીતે ટોપિક વાઇઝ વિડીયોઝ પણ તમને અવેલેબલ. અને જો તમે વિડીયોઝ ટોપિક વાઇઝ જોવા માંગતા હોય તો આ રીતે તમે ટોપિક વાઇઝ ચેનલ પર જઈને વિડીયોઝ જોઈ શકો છો જીકેના અને કરંટ અફેર્સના, રાઈટ. એની અંદર ગુજરાતની યોજના એક ખાસ કરો અને ગુજરાત પાક્ષિકના જેટલા પણ વિડીયો છે એ બધા વિડીયોઝ જે છે એકવાર ખાસ કરો, તો ગુજરાતનું કરંટ અફેર પણ તેમાં કવર થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો આ ગુજરાત પાક્ષિક છે, રાઈટ. તો આ બધા વિડીયો જે છે ચેનલ પર જઈને તમે જોઈ શકો છો, જેમાં ગુજરાત પાક્ષિક ગુજરાતના કરંટ અફેર માટે
અને આ 9 કલાકનો વિડીયો જે છે તેની અંદર ઓવરઓલ કરંટ અફેર કવર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એપ પર જઈને તમે સુપર કરંટ અફેર પર ક્લિક કરીને મંથ વાઇઝ વિડીયો જોઈ શકો છો અને PDF પણ અહીંથી ડાઉનલોડ કરી શકશો. હાઈકોર્ટ ડિવાઇસ અને બેલીફ માટે ઈ-બુક જે છે તમે આ બંને કોર્સ પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત તમે જો મેન્સની તૈયારી કરતા હોય STI મેન્સ અને GPSC મેન્સ તો PIB હાઇલાઇટ જે છે આની PDF યુઝફુલ બની રહેશે. પરંતુ આ PDF જે છે ઓલરેડી તમે સુપર કરંટ અફેરમાં જો એનરોલ કરો છો તો તેમાં આ PDF તમને મળી રહેશે.